અમારે ત્યાં છે ને બહુ મચ્છર છે ને બહુ મચ્છર કરડ્યા ને એટલે તબિયત તો બગડવાની જ તે બરાબર બહુ જ મચ્છર છે ખબર નહીં કેમ અને તો ખાંડના ભાવ બહુ વધી ગયા મમ્મી તમારે તો ચા બંધ કરવી પડશે શું કેવું લચ્છા ના મળ્યા झूठ बे झूठ अभी હે ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધાને જય માતાજી હર હર મહાદેવ આઈ હોપ તે બધા મજામાં હશો તો ગુડ મોર્નિંગ બધાને આપણે સવારમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો છે કેમ કે મેં વિચાર્યું ચલો આજે સવારમાંથી સ્ટાર્ટ કરી દઈએ અને આજે સવારમાં આપણે બનાવીએ છીએ મૂગની દાળના ચીલા બરાબર મગની દાળના ચીલા તો મમ્મીએ બેટર બધું બનાવીને રેડી રાખ્યું છે ખાલી આપણે બનાવવાના છે તો ચલો અને જઈએ બનાવીએ અહીંયા મમ્મીએ બેટર રેડી કરીને જ રાખ્યું હતું કે ખાલી આપણે મીઠું જ નાખવાનું થાય બરાબર અહીંયા મેં મીઠું નાખી દીધું છે અને બરાબર મિક્સ કરી દઈશ ત્યાં સુધી આપણો તવો ગરમ થઈ જાય બરાબર અને આ તમને તો ખબર જ હશે આની પર ઢોસા એકદમ મસ્ત બને છે તો મેં વિચાર્યું ચલો ચીલા બી બનાવીને જોઈ લઈએ કે કેવા બને છે તો તમે બી જુઓ હું કઈ રીતે મસ્ત બનાવું છું અને આવ્યો તો મારો સાથ દઈ દે બરાબર ગરમ થઈ ગયો છે અને તેલ નાખી દઈશ બરાબર પીછી નહીં ને એટલે આ પ્રોબ્લેમ થાય જુઓ અહીંયા મસ્ત ચીલા આપણા બનીને રેડી થાય છે બરાબર અને અહીંયા મમ્મીએ કીધું થોડું પાણી નાખ કેમ કે બેટર છે ને એકદમ બહુ જાડું હતું બરાબર તો થોડા વધારે જાડા બનતા હતા ચીલા એટલે મેં થોડું પાણી એડ કરી નાખ્યું છે અને અહીંયા જો મસ્ત આપણા ચીલા બને છે બરાબર અને આ ઢોસા તો નહીં બને એટલે મેં કીધું ચલો ચીલા જ બનાવી દઉં બરાબર તો અહીંયા જો ગરમ ચીલા રેડી છે ને હું થોડું ગેસ ફાસ્ટ કરી નાખીશ બરાબર કેમ કે ધીમા તાપથી બહુ ટાઈમે થાય છે એટલે ગરમ ચીલા બનાવીને રેડી છે અને આ મગના ચીલા છે બહુ હેલ્ધી હોય છે બરાબર અને આજ તો મમ્મીએ વિચારી લીધું હતું કે આજ અમને હેલ્ધી ખવડાવીને રહેશે અને મમ્મીએ તો અહીંયા ખાઈ લીધા છે ખાલી મારે જ ખાવાના બાકી મમ્મા કેવા લાગ્યા એક નંબર વાહ ભાઈ વાહ જો તમે બી ખાઈ લો ચલો ખાઈ લો અને સાથે લસણની ચટણી બી બની છે ચીલા જોડે પણ મને લસણની ચટણી બહુ તીખી લાગશે ને ભાઈ દહીં જોડે હોત તો મજા આવત પણ દહીં છે નહીં અત્યારે પપ્પાને કોલ કરીને કહેશું કે દહીં લેતા હોય બરાબર તો આપણે આટલું ખાઈ પછી મળીએ તો અહીંયા જો કિચનમાં આવી ગઈ છું અને મમ્મી તારે શું બનાવી રહ્યા છે અત્યારે જારના રોટલા જો અહીંયા મમ્મી છે ને જારના રોટલા બનાવી રહ્યા છે અને સાથે ચા બી બનાવી છે એમ તો સવારે નાસ્તા મૂંગના ચીલા બનાવ્યા હતા નહીં મમ્મી એટલે અત્યારે જુવારના રોટલા એક તો રોટલા એટલા બનાવ્યા અને પપ્પાની તબિયત નહીં સારી તો પપ્પાએ કીધું ચા બનાવી દો એટલે મમ્મી કે ભૂખ્યા પેટે ચા ના પીવે એટલે કે જુવારના રોટલા હેલ્ધી કહેવાય એટલે જુવારના રોટલા વિથ ટી નહીં મમ્મી દવા પીવરાય ને પપ્પાને બહુ તાવ ને એવું આવી ગયું છે ને એટલે ખાય તો દવા આપી દેવું હા એટલે તો ચલો પપ્પાની સાથે જઈએ ને જોઈએ તબિયત અને શું ખાય અહીંયા ચા બનાવી દીધી છે અહીંયા જુવારનો રોટલો ને આ છે પપ્પા શું થયું પપ્પા તમને તાવ આવી ગયો મચ્છર બહુ કરડ્યા અહીંયા જો પપ્પા છે ને જુવારનો રોટલો ને ચા અમારે ત્યાં છે ને બહુ મચ્છર છે ને બહુ મચ્છર કરડ્યા ને એટલે તબિયત તો બગડવાની જ તે બરાબર બહુ જ મચ્છર છે ખબર નહીં કેમ એટલે પપ્પાની તબિયત થોડી બગડી ગઈ છે તાવ ને એવું આવી ગયું છે અશક્તિ ને એવું તો આજ તો વહેલા આવી ગયા પપ્પાને થોડો આરામ કરશે ચલો હું બી ચા ના જુવારનો રોટલો ખાઈ લઉં અહીંયા જો આ છે મારું ફર્સ્ટ એડ બોક્સ અને આમાં કેટલી વસ્તુ એવી છે કે એક્સપાયર થઈ ગઈ હશે બચારી અને આ જો બહુ બધું મેલું થઈ ગયું છે અને આ જો આ બધી મેળી છે નાખી દઉં નીચે આ જો કેટલું ગંદુ થઈ ગયું છે કેમ કે મેં વર્ષોથી આને હાથ નથી લગાવ્યો એટલે તો ચલો થોડી હાથ લગાવીને મહેનત કરીને સાફ કરી નાખીએ તો ચલો સાફ કરીએ અચ્છા પેરાસિટામોલ તો ચલો પપ્પાને આલી દઈએ દવા લો મમ્મી આ લીધો તમે અહીંયા જો મમ્મી ના શુભ હાથોથી દવા અપાઈ રહીએ છીએ વાહ ભાઈ વાહ બધાએ તાજા પાછા થયા તો બે ને કેવું પતિ બધી બે સેવા કરવાની
મમ્મી તો બહુ સેવા કરે છે સાચું કહું તો. મને લાગી ગઈ હતી ભૂખ એટલે મેં કીધું ચલો કિચનમાં જઈએ અને કંઈક બનાવીએ. તો બનાવવાની તો તસ્તી હું લઈશ નહીં એટલે મેં કીધું ચલો મકેરડો ખાઈ લે બરાબર શેકી. પણ આ જુઓ इस भाई साहब आधे कहाँ गए पता ही नहीं चल रहा है. देखो અડધો ક્યાં ગયો મકેરડો ખબર પડે છે તમને? કોઈ ખાઈ ગયું છે? આ તો ઠીક સાઈઝમાં જો કેટલા નાના છે એવું લાગે ને. આના તો અડધો ભાગ કોઈ કટ કરી નાખ્યો હોય ને એવું લાગે છે. બગડેલો તો એટલે મેં જ કટ કર્યો પણ આ કેટલો નાનો એવો લાગે છે. આમ જુઓ ને તમે, શું ખાવાની એમાં મજા આવે ને. એટલે હું આને બાફીશ તો નહીં બરાબર, 3-4 દાડે પણ એટલે આનો ટેસ્ટ બી સારો નહીં લાગે. એટલે મેં વિચાર્યું ચલો આને શેકી જ લઈએ બરાબર. એમ તો શેકેલા એટલા સારા નહીં લાગે પણ આપણે બહુ જ મહેનત કરીશું નહીં. જ્યાંથી હું ઘરે રહી છું ને ત્યાંથી હું ખબર નહીં આળસી થઈ ગઈ છું. એટલે મેં વિચાર્યું હવે તો જોબ બોબ ક્યાંક ચાલુ કરી જ દેવું પડશે. નહીં ઘરે બેઠા બેઠા ખબર નહીં આપણી હાલત શું થઈ જશે. ઓકે. અને તમને દેખાતું છે મને કેટલી ગરમી લાગી રહી કે મેં પંખો મેં બંધ કર્યો છે અને હું પંખા વગર રહી નહીં શકતી કેમ કે ગરમી જ બહુ છે. એટલે ઓકે. અહીંયા જુઓ થોડી ભૂખ લાગે એટલે મેં કીધું પેંડા ખાઈ લો. અને આ મમ્મીએ પેંડા ઘરે બનાવ્યા છે બરાબર. થાબડી પેંડા કહેવાય આનો, જે ખાલી દૂધથી જ બને છે. તો જુઓ મસ્ત છે ને. મમ્મીએ સ્પેશિયલ બનાવે છે કે બહારનું બહુ સ્વીટ નહીં ખાઓ, ઘરનું સ્વીટ ખાઓ. એટલે ये लो आपके लिए. थैंक यू. वेलकम. मम्मी क्या कर रहे? फोन देख रहे? કે હું જઉં રિક્ષા લઈને જઉં તો હા. ઘડીક દવા પીધી તો આરામ કરો. સાચી આરામ વાત. કરો ને કે તો આરામ નહીં કરતા. લ્યો થોડી વાર આરામ કરો પપ્પા પછી જાઓ. દવા ને એવું લીધું હોય ને એટલે નહીં. હા અડધો કલાક સુઈ જાઓ પછી જાઓ. લોકોને બિચારાને આરામ કરવા નહીં મળતો. જેને આરામ કરો એમને નહીં. તો તબિયત સારી નહીં. પપ્પાને કીધું કે તબિયત સારી નહીં એટલે તમે સુઈ જાઓ. પપ્પાએ કે મારે ધંધો કરવા જાઉં. અમે કીધું કે પછી થશે. અહીંયા દવા લીધી એટલે થોડો આરામ બી જરૂરી છે બરાબર. એટલે રોજ તો ધંધો કરે જ છે ને પણ આજે તબિયત સારી નહીં એટલે આરામ તો કરવો પડે ને. પપ્પાએ માનતા જ નહીં. ગાઈસ પપ્પા અને મમ્મી માટે બનાવી દઈએ ગ્રીન ટી બરાબર. કેમ કે આ છે ને તુલસી ફ્લેવરની છે. હમણાં તો ચા પીધી બરાબર. હવે 2-3 વાર દવા પીધા પછી ચા તો સારી નહીં એટલે મેં કીધું ગ્રીન ટી પી લો તમે. એમ બી ગ્રીન ટી ક્યાંની લાઈન પડી છે બરાબર. મમ્મી તો પીએ છે રોજ તો નહીં પણ 1-2 દાડ છોડીને પીવે છે બરાબર. હું તો પીતી જ નહીં. જ્યાંથી લાય ત્યાંથી પીતી જ નહીં. એટલે ચલો પપ્પા કે મારે ધંધો કરવા જાઉં. મેં કીધું થોડી વાર પછી જાઓ આરામ કરી લો. તો ચા બનાવ. મેં કીધું ચા ને ગ્રીન ટી પીવાના કરતા એ સારી. તો એ પાણી મેં જો ગરમ મૂકી દીધું છે બરાબર. અને હવે બનાવીશું ગ્રીન ટી બરાબર. કપ આવી ગયો છે અને આ ગ્રીન ટી છે. એટલે પપ્પાને જવું છે ધંધો કરવા. પૈસા જરૂરી માણસ જરૂરી. તો પપ્પાને ખબર નહીં ધંધો કરી રહ્યા. આપણે કે ભાઈ આરામ કરો ધંધો થશે આપણે પૈસા જરૂર નથી. તો સાચી બીમાર હોય ને ત્યાં ઘરની બહાર જ રહેવા એટલે સાજા થઈ જઈએ. કે કામ કરે ને તો કામમાં ધ્યાન રહે નહીતર બીમારીમાં જ ધ્યાન રહે. પપ્પાનું એવું કેવું છે એટલે પપ્પા જઈ રહ્યા છે ધંધો કરવા. અને પપ્પાને તો એમ બી ઘરમાં ગમતું નથી કે જીંજર વાળી બને. પછી મને યાદ આવ્યા તો તુલસી વાળી. સોરી મિસ્ટેક હો ગયા. આ છે તુલસી વાળી ગ્રીન ટી બરાબર. ગ્રીન ટી કેવી લાગી? વેરી ટેસ્ટી. મમ્મા તમને મમ્મી તો પીવા જ છે ને ગ્રીન ટી? अच्छा वाह भाई वाह. ओ छोटू सेवा में है मालिक है ना. ऐसे ग्रीन टी પપ્પાને તો ગ્રીન ટી એટલી ભાવે. ગ્રીન ટી ભાવતી નહીં પપ્પા? તમને ભાવે કે નહીં? ભાવે. જૂઠ પે જૂઠ. મમ્મા શું કહેતા હતા બોલો? જલ્દી હાજર થઈ જાય એ પ્રાર્થના. સાચી અત્યારે બી કહીજો બરાબર. મને લાગે છે મચ્છર ને એવું છે ને એટલે આ ડેન્ગ્યુ મલેરિયા વાળા મચ્છર લાગે. શું કેવું મમ્મી? અરે મારો કપ તો ખાલી જ રહી ગયો. ઠંડી લાગે છે ને દવા તો આપી. હવે જોઈએ સાંજ સુધી દવા આપી. પેરાસિટામોલ ના હારું થાય હાજી દવાખાને લઈ જઈએ. એમને જ રિક્ષા ચલાવીને જાતે દવાખાને જવું પડશે નહીં મમ્મી? એમ તો અમારે
ઘરના બહુ હિંમત વાળા. સાચી વાત છે. મમ્મા મારો કપ તો આઈ થિંક ખાલી રહી ગયો છે. મને બી જરાક ગ્રીન તું કાલે તો બોલતી કેળા ખાધા આમાં છું. કાલ મેં કીધું તું કેળા બહુ ના ખાવતો ખાધા પછી બહુ કેળા ના ખાવતો. બહુ તો એક કેળું ખવાય 2 કેળા તો 4 કેળા જ ખાઈ ગયા. હું તો ટોક કરું બધી વસ્તુમાં ખાધા ભાઈ પાણી તમારે તરત નહીં પીવાનું હોય. આમાં ઓપરેશન થયું એટલે બધું સાચવવું ના પડે બહુ. પણ હવે આપણે કેટલું કે કરીએ બહુ કીએ તો પછી અમને ખોટું લાગે મને ભાઈ ટોક ટોક કરો. મમ્મી પોતાની અસલી લેંગ્વેજ પર આવી જશે ને પપ્પા વધારે બોલશે તો. આપણે માણસો સારું વિચારીએ તો એમને બધું એવું લાગે કે ભાઈ સાથે અમને બોલ કરે. પપ્પા ગ્રીન ટી તોડ નાખે. મોગા ભાવની ગ્રીન ટી નહીં है तो सोने का टुकड़ा है नहीं. ગ્રીન ટી ભાઈ બહુ મોંઘી આના કરતા તો ઘરે જ બનાવી દેવી સારી. અને હવે તો ખાંડના ભાવ બહુ વધી ગયા મમ્મી તમારે તો ચા બંધ કરવી પડશે શું કેવું. બંધ છે ના મજા જૂઠ. તો ગાઈઝ અહીંયા પપ્પાની તબિયત સારી નથી એટલે પપ્પા આવી ગયા છે અને પપ્પા બહાર હતા. બહાર ગયા રિક્ષા લઈને થોડેક આગળ તો ઉલટીને એવું બધું થવા લાગ્યું એમને બરાબર. તો તબિયત બગડી ગઈ એટલે મમ્મીએ કીધું કે ચલો તરત ઘરે આવતા એટલે અહીંયા પપ્પા ઘરે આવી ગયા છે. અત્યારે રેસ્ટ કરે છે બરાબર. અને પપ્પા માટે મસ્ત મસ્ત કમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ગમે હોય તો બરાબર. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ન્યૂ બ્લોગમાં. ઓકે ને પપ્પા માટે પ્રે કરવાનું ભૂલતા નહીં. બાય બાય ગાઈઝ. થેન્ક યુ ફોર વોચિંગ.